થોડા દિવસ અગાઉ જીવનભાઈ બારોટ નામના વ્યક્તિ દ્વારા નાઈ સમાજના વિશે ખોટી ટિપ્પણીઓ કરીને વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે તે વાતને લઈ સમગ્ર નાઈ સમાજના યુવાનો સંગઠનો આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થયા છે। દર્શક મિત્રો, ડીઆરજી ન્યૂઝથી હું વિજયરાજસિંહ પરમાર। આજે આ તમામ જે ઘટના બની છે તે વિષય નાઈ સમાજના અગ્રણીઓ સાથે વાત કરીશ અને તેમના સંગઠનના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશ। તો જોઈએ આગળ કે આ સમગ્ર ઘટના શું છે। રાજસ્થાનના જીવન બારોટ દ્વારા નાઈ સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો આક્રોશ પૂરા રાજસ્થાન અને ગુજરાત માટે નીકળ્યો છે। એના અનુસંધાને અત્યારે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને મળવા માટે અને એફઆઈઆર દર્જ કરવા માટે અત્યારે અમે બધા એકઠા થયા છીએ। સાહેબ, આપણી સમાજના જે લોકો અહીંયા અત્યારે એકત્રિત થયા છે, તો આગળની આપણી જે શું છે આપણી જે કાર્યવાહી છે? અમે એફઆઈઆર નોંધી અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને ગુનેગારને સજા થાય એના માટેના પૂરા પ્રયત્ન કરશું અને અમારી લડત ચાલુ રાખીશું। અને જો સમજો કે તમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપો છો અને એસપી સાહેબને આવેદનપત્ર આપો છો, એના પછી જો કદાચ સરકાર દ્વારા એના વિશે કોઈ પગલાં લેવામાં ના આવે તો આપની આગળની અમે આંદોલન કરશું, ધરણા કરીશું અને આમરણાત ઉપવાસ કરીશું। બાકી અમે ન્યાય લઈને જંપીશું। આપનું નામ સાહેબ? બાબાભાઈ સોલંકી। જીવન બારોટ દ્વારા અમારા નાઈ સમાજને ખૂબ વિચિત્ર શબ્દોમાં વખોડ્યો છે, એના માટે મારું સમાજ એકત્ર થયું છે અને કોઈ બી ભોગે એને છોડવાનો નથી। એના ઉપર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર, ઓનલાઈન એફઆઈઆર કરવા માટે અમે અમારું સમાજ લઈ અહીંયા એકત્રિત થયા છીએ। જો કે સાહેબ, એક ઓડિયો ક્લિપમાં એવું સાંભળ્યું છે કે એ સામેવાળા વ્યક્તિએ માફી પણ માગી છે આપની સમાજની પાસે અને આપણા સમાજના વડીલો સાથે, તો એના વિશે શું કહેવું છે? તો સાહેબ, વારંવાર અમારી માફી માગે અને વ્યક્તિગત માફી માગે અને સમાજ વિરોધ કાર્ય કરે અને અમારી માફી માગે તો અમે ભણવા છીએ, સમાજના નાઈ સમાજના અમે ભણવા છીએ। અમને ભણવા જેવો શબ્દ કીધો છે એને, એટલે ક્યારે સમાજ એને સાંખી નહીં લે અને જે ઘટતું થશે એ કરવા અમે તૈયાર છીએ। આપનું નામ? માફી તો કરવાની જ નથી। એનું મારું નામ બળદેવભાઈ હરગોવનદાસ ભાટી ડીસા। જે અમારા જીવનભાઈ બારોટ જે અમારા સમાજ વિશે જે ટિપ્પણી કરી છે, જે અમારા સમાજ વિશે એમને જો ભયંકર શબ્દ જે ઉચ્ચાર કરવામાં આવેલા છે, એટલે અમારો નાઈ સમાજ એમના સખત વિરોધ કરે છે। બીજું કે કોઈ બી વસ્તુ તમે વારે ઘડીએ, કાલે દાડો ઉગે ને અમને કોઈક લાત મારી જશે, કાલે ઉગે દાડો ઉગે ને અમારા બેન દીકરી ઉપર કોઈક છેડતી કરશે, એટલે વારે ઘડીએ અમારાથી માફી મંગાશે નહીં। એટલે અમે માફી માગવાની તૈયારીમાં છે નહીં અને અમે કલેક્ટર સાહેબને પણ આપવાના છીએ આવેદનપત્ર, દરેક જગ્યાએ પણ ફરિયાદ પણ આપવાના છીએ। આ વસ્તુ આ સરકાર કાર્યવાહી નહીં કરે તો અમારો નાઈ સમાજ, રાજસ્થાન સમાજ, આખા ઇન્ડિયાની અંદર સમાજ તરીકે જે નાઈ સમાજના ભાવ અને નાઈ સમાજ પ્રત્યે જેને લાગણી છે, નાઈનું જેના લોહી છે એનામાં, એને ખરેખર સંગઠન એક થવું જોઈએ અને ન્યાય માગવો જોઈએ અને આની સામે 100% લડત લડવી જોઈએ। આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ માસ્ટર, ગાંધીનગર। બારોટે ને અમને એટલા ખરાબ શબ્દમાં વખોડી કાઢ્યા નાઈ સમાજને કે પૂછો મત। અમને દલાલ બી કીધા અને આ કોઈ ઇતિહાસ નથી એમનો, અને ઇતિહાસ હોય તો બતાવી દે કે આવો ઇતિહાસ હતો કે કોઈ ઇતિહાસમાં લખ્યું હોય તો એ જણાવે અમને। એટલે અને વારંવાર અમારા નાઈ સમાજની ઘણી જગ્યાએ ટિપ્પણી થાય, જો અમે એક નહીં થઈએ તો અમારી મા બેટીની ઇજ્જત બી નહીં રહે, કારણ કે આ ટિપ્પણીઓ ખૂબ ખરાબ રીતે થઈ રહી। એટલે અમારા તમામ ગુજરાતની પણ હું તો કહું કે ઓલ ઇન્ડિયાના બધા નાઈ સમાજ એક થશે। આના માટે જે લડત લડવી છે, અપવાસ ઉપર બી ધારણાથી બેસવું પડશે। તો એ હું પોતે તૈયાર છું અને સમાજના બીજા માણસો બી તૈયાર છે, દરેક સમાજના અને આનો ન્યાય કોઈ પણ હિસાબે માનો કે કોઈ માણસ ખૂન કરી નાખે તો શું એને નિર્દોષ છોડવામાં આવે? અમારી સમાજની બહુ ખરાબ રીતે ટિપ્પણી કરી છે, દલાલ તરીકે કરી છે, એ હિસાબે કોઈ પણ હિસાબે અમે છોડવાના નથી। અને આજે અમે ડીએસપી સાહેબને ડાયરેક્ટ જઈને એફઆઈઆર નોંધાવવાનું કહીએ છીએ
નહીં કરે તો અમે અમારા કોઈ પણ તાલુકામાં જઈ અને અમે તાલુકા વાઇઝ કરીશું. જે રીતે અમે એકતા દઈએ છીએ એવી રીતે ઓલ ઇન્ડિયાના બી ભેગા કરીશું, પણ આનો ન્યાય લઈશું. સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ ચેનલમાં એક વિડીયો વાયરલ થઈ ગયેલો છે. આ વિડીયાની અંદર નાઈ સમાજની ટિપ્પણી કરતો વિડીયો બહાર આવેલો છે. દરેક નાઈ સમાજે જોયેલો અને એની અંદર પોતાના જાતિવાદ શબ્દોથી ઉચ્ચારેલા એ શબ્દો સાંભળીને અમને ખરેખર અમારી લાગણી બહુ દુભાયેલી છે. અમારી ઇજ્જતને આબરૂને ઠેસ પહોંચેલી છે. ખરેખર અમને તપાસ કરી તો જાણવા મળેલું કે જીવન બારોટ નામના શખ્સે નાઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરેલી અને એક વાર્તા રૂપે ઊભો કરેલું. આ વાર્તાની અંદર એક રાજા હતો અને સુખિયા નામનો વાળંદ હતો. આટલી સ્ટોરી બનાવી ઉપજાવી કાઢેલી. એની પાછળ કોઈ ઇતિહાસ નથી, એની પાછળ કોઈ પુરાવા નથી. કયા ગામનો રાજા હતો, આ વાળંદ કઈ બાજુનો હતો તેનો પણ કોઈ ઇતિહાસ નથી. કયા ગામનો હતો એ પણ કોઈ ઇતિહાસ નથી. તો ખરેખર અમારી સમાજને એક ટાર્ગેટ બનાવીને અમારી સામે એક ટાર્ગેટ બનાવી અને અમને એક પાડી દેવા માટે કરીને આ કોશિશ કરેલી છે. તો આજે અમે બનાસકાંઠા જિલ્લાના બધા તમામ તાલુકાના બધા નાય મિત્રો ભેગા થઈ કલેક્ટર સાહેબને મળી રજૂઆત કરવાના છીએ. તેમજ ડીએસપી સાહેબને મળી અને ફરિયાદ નોંધાવવાના છીએ. જો ડીએસપી સાહેબ જો ફરિયાદ નહીં લે તો આની ફરિયાદ અમે કોર્ટમાં જઈને પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરીશું. કોર્ટમાં જઈને પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરાવી અને સરકારને રજૂઆત કરીશું. જો તેમ છતાં જો અમારો અવાજ સાંભળવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે જઈ ધરણા ધરીશું અને અમને ન્યાય મળવો જ જોઈએ. ન્યાય મળવો જોઈએ. ન્યાય આવશે તો જ અમે બધી બાબતે તૈયાર છીએ. નહીંતર અમે આ ન્યાય નહીં મળે તો અમે સરકાર સામે તેમજ કોર્ટ કચેરી સામે સખત વિરોધ કરીએ છીએ. વિનોદ રાઠોડ નામ છે અને જાતિ વ્યવસાય એડવોકેટ છે ડીસામાંથી. ત્યારે સમગ્ર ઘટનાને જોતા દર્શક મિત્રો આવું લાગી રહ્યું છે કે આ જીવણભાઈ બારોટ દ્વારા જે પણ નાઈ સમાજને બદનામ કરવા માટે અને તેમની લાગણીને દુભાવવા માટે જે વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે તે તથ્ય વિહોણો છે અને આવા કોઈ ઐતિહાસિક પુરાવા આ વ્યક્તિ પાસે નથી કે જે સાબિત કરી શકે કે ખરેખર આવી કોઈ ઘટના ભૂતકાળમાં બનેલી છે. ત્યારે વાત કરીએ તો નાઈ સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે કોઈ પણ વ્યક્તિએ આવી અભદ્ર ટિપ્પણી ન કરવી જોઈએ. અને જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજના માટે આ પ્રકારની જો ટિપ્પણીઓ કરી અને વિડીયો વાયરલ કરે છે તો ખરેખર તે એક ગંભીર ગુનો કહી શકાય છે. અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને ખરેખર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સજા થવી જોઈએ તેવું પણ સમગ્ર લોકોનું કહેવું છે. કેમેરામેન લક્ષ્મીબેન ભાટી સાથે વિજયરાજસિંહ પરમાર, DRG ન્યૂઝ. વધુ સમાચારો માટે જોતા રહો DRG ન્યૂઝ ચેનલ.